આજના સમયમાં દુનિયા એક અજીબ વળાંક પર ઊભી છે। યુદ્ધો, આર્થિક અસ્થિરતા અને રાજકીય તણાવ બધું એક સાથે વધી રહ્યું છે અને ચર્ચાના કેન્દ્રમાં એક નામ વારંવાર આવે છે, ડોનાલ્ડ ટ્રમ્પ। કેવી રીતે એક શાસકનો નિર્ણય આખી દુનિયાને અસ્થિરતામાં નાખી દે છે એ વાતને સમજીએ। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। 2017 થી 2021 સુધી ટ્રમ્પ પ્રશાસન દરમિયાન અમેરિકાની વિદેશ નીતિમાં ખૂબ મોટો ફેરફાર આવ્યો। પહેલો ફેરફાર એ આવ્યો કે અમેરિકા ઈરાન ન્યુક્લિયર ડીલ એટલે કે જોઈન્ટ કોમ્પ્રિહેન્સિવ પ્લાન ઓફ એક્શનમાંથી 2018ના વર્ષમાં બહાર નીકળી ગયું અને બીજું ઈરાન પર કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા। પરિણામ શું આવ્યું? તો 2018 થી 2020 વચ્ચે ઈરાનની અર્થવ્યવસ્થા લગભગ 6 થી 7% સુધી ઘટી ગઈ અને તેલની નિકાસમાં 50% થી વધારેનો ઘટાડો આવ્યો। આ પગલાઓ મધ્ય પૂર્વમાં તણાવને વધુ ઊંચાઈએ લઈ ગયા। જ્યારે રાજકીય અસ્થિરતા વધે છે ત્યારે બજાર ક્યારેય શાંત રહેતું નથી અને 2018ના વર્ષમાં ક્રૂડ ઓઇલ કે જેનો ભાવ $70 હતો તે 2020માં કોવિડના તણાવના કારણે $20 સુધી તૂટી ગયું અને પછી 2022ના વર્ષમાં તે $100 ને પાર થઈ ગયું। સોનાની વાત કરીએ તો 2017માં ભાવ તેનો $1250 હતો અને 2020માં તેનો ભાવ $2000 કરતા પણ વધી ગયો એટલે કે તે ઓલ ટાઈમ હાઈ થઈ ગયું। કારણ શું છે? અનિશ્ચિતતા। લોકો સેફ હેવન તરીકે સોનામાં રોકાણ કરવા લાગ્યા। ટ્રમ્પ પ્રશાસનનું મુખ્ય ફોકસ હતું અમેરિકાની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવી। ચીન સાથે ટ્રેડ વોર શરૂ કરવામાં આવ્યું। યુરોપ અને અન્ય દેશો પર પણ ટેરિફ નાખવામાં આવ્યા। પરિણામ શું આવ્યું કે યુએસ ડોલર ઇન્ડેક્સ મજબૂત રહ્યો પરંતુ વિકસતા દેશોની કરન્સી કમજોર થઈ ગઈ। વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ એટલે કે IMF મુજબ 2019માં વૈશ્વિક વૃદ્ધિ દર 3.6 થી ઘટીને 2.9% થઈ ગયો અને અત્યારનો વૈશ્વિક વૃદ્ધિ દર અંદાજે એટલે કે 2024-25ના વર્ષ માટે 2.8% થી 3.2% વચ્ચે માનવામાં આવે છે। આની સીધી અસર શેર બજારો પર પણ પડી। 2018ના વર્ષમાં ટ્રેડ વોરના કારણે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં ભારે ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો અને 2020ના વર્ષમાં કોવિડ દરમિયાન વિશ્વભરના માર્કેટમાં 30 થી 35% સુધી ક્રેશ જોવા મળ્યો હતો। ભારત સહિતના બજારો પણ પ્રભાવિત થયા હતા અને હવે યુદ્ધના કારણે વિશ્વભરના બજારોમાં અસ્થિરતા છે। જો કે ટ્રમ્પ દ્વારા ગમે તે કરવામાં આવ્યું, એક દિવસમાં ઈરાન ખતમ કરી દઈશુંના દાવા સાથે નીકળેલા ઇઝરાયલ અને અમેરિકા હજુ પણ ઈરાન સામે લડી રહ્યા છે। ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના પહેલા શાસનકાળ દરમિયાન પણ આવી જ ગફલતમાં હતા કેમ કે સતત સેન્કશન પછી પણ ઈરાન હજુ પણ ટકેલું છે। તેની મિલિટરી અને પ્રોક્સી નેટવર્ક્સ મજબૂત રહ્યા છે અને સીધી લડાઈ ટાળી જે તે સમયે ભલે ટાળી પરંતુ તે શેડો કોન્ફ્લિક્ટ તો હજુ પણ મિડલ ઈસ્ટમાં ચાલુ જ છે। આધુનિક યુદ્ધો માત્ર બોમ્બથી નથી જીતાતા, તે અર્થવ્યવસ્થા, રાજનીતિ અને પ્રભાવથી જીતાય છે। તાજેતરના વર્ષોમાં જ્યારે મધ્ય પૂર્વમાં સંઘર્ષ વધ્યો, કેટલાક દેશોએ ન્યુટ્રલ સ્ટાન્સ અપનાવ્યો છે। ક્યારેક એવું પણ લાગી શકે છે ઇઝરાયલ અને અમેરિકા એકલા પડી ગયા છે, પરંતુ હકીકત વધુ જટિલ છે। નાટો એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન અને પશ્ચિમી દેશો હજુ પણ તેમને સપોર્ટ કરે છે, પરંતુ વૈશ્વિક રાજકીય સમીકરણો હવે બદલાઈ રહ્યા છે। દુનિયા એક ચેસ બોર્ડ છે જ્યાં દરેક ચાલની અસર માત્ર એક દેશ પર નહીં પરંતુ આખી માનવજાત પર પડતી હોય છે। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને YouTube પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને Facebook પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી WhatsApp ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।